બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો એક તરફ મોંઘવારીએ માજા મૂકી છે તો બીજી તરફ વાયરલ ઇન્ફેક્શનથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। તો એક તરફ શહેરમાં કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજ સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સાથે ડ્રેનેજની સમસ્યાથી ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પણ મળતું નથી। કાળું ગંદુ દુર્ગંધ મારતું પાણી આવે છે। ત્યારે વાત કરીએ વડોદરા શહેરના હાથીખાના વિસ્તારના ખત્રીવાડના નાકે છેલ્લા કેટલાય દિવસોથી ડ્રેનેજ ઉભરાય છે। આવતા જતા રાહદારીઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। રોડ ઉપર ડ્રેનેજનું ગંદુ દુર્ગંધ મારતું પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે। તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। તેથી આજે સ્થાનિકોએ કંટાળીને રોડ પર આવી ચક્કાજામ કરી હાઈવે કોર્પોરેશન હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા। જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ રોષે ભરાઈ હતી। જોતામાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને સ્થાનિકોનું કહેવું છે કે અમારે નવી ડ્રેનેજની લાઈન નાખવી છે તેમ મીડિયા સમક્ષ અપીલ કરવામાં આવી હતી। હવે જોઈએ તંત્ર જાગશે કે તેરી ભી ચૂપ मेरी भी चुप। रिपोर्ट अजीज झुपेलवाला। आ गए अंदर। बोलो बोलो चालू रखो। कौन सा विस्तार? हाथीखाना खत्रीवाडना नाके गटर अहींया બે દિવસે ઉભરાય છે। ગટર વાળા સાફ કરવા આવે છે, રાત્રે આવે છે, દિવસે આવે છે, કલાકમાં એવું ને એવું થઈ જાય છે। વડોદરા સંસ્કારી નગરી છે, સ્વચ્છ વડોદરા છે, બરાબર। હમણાં કોઈ વડાપ્રધાન છે, કોઈ નાનો મોટો નેતા આવે તો વડોદરા આખું સજાઈ જાય છે। આ અઠવાડિયામાં 4 દિવસ ભરાય છે, રાત દિવસ। તો કોઈને ખબર નહીં પડતી સંસ્કારી નગરીમાં આવું ચાલશે નહીં ચાલે। હવે ગુજરાતી કોઈ એરિયામાં આવું હશે તો તરત રાતો રાત થઈ જશે। તો અહીંયા કોણ રહે છે? અહીંયા કોણ રહે છે? ઇન્સાન નહીં રહેતા, નાના છોકરાઓ નથી। આ ગટર જો, આ કપડા જો, ગટરની લાઈન પીવાના પાણીની અંદર, બોરિંગની અંદર બધામાં ઉતરી ગઈ છે। બધા નાના છોકરાથી લઈને ઉંમરવાળા બધા બીમાર છે। ઝાડા વામિટ થઈ ગયા છે। સરકાર બિલ આપશે? અમે રોજ દિલ્હી સર્વિસ રોડ પર ઉતરીએ છીએ કે અમારી માંગે પૂરી કરો। હમણાં કોઈ ગુનો હોય તો આખા ગામમાં ફેલાઈ જશે। કેમ આ વાત નહીં ફેલાતી મોદી સરકાર સુધી? કેમ મોદી સરકાર આનો નિકાલ નહીં લાવતી? અમારા જે એરિયામાં કેમ આવું હોય છે? અમારી માંગ પૂરી કરો। હાય ચેરમેન, હાય અમારી માંગે પૂરી કરો। આ જઈ સુધી હવે અમે ગટર સાફ કરવા દઈએ નહીં। જ્યાં સુધી નવી લાઈન નહીં લે ત્યાં સુધી અમે ગટર નહીં સાફ કરવા દઈએ। ભલે અમને પોલીસ સ્ટેશનમાં લઈ જશે, બિહાર દેશે, જેલમાં મૂકી દેશે। અમે કોઈ ગુનો નહીં કર્યો, અમે કઈ ચોરી નહીં કરી। અમે હકનું બોલીએ છીએ, ન્યાયનું બોલીએ છીએ, એટલે અમારે હક ને ન્યાય જોઈએ। અમે 500 કમ્પ્લેન કરી છે। हाँ चक्का जाम कर्या छे। अमे रस्तो जो हमणा कोई कोऑपरेटर वाळा नहीं आवे तो पाछो अमे रस्तो बंद करी दईशुं। लुकमा वोरा घंटी छे तेमने क्लिक करो जेथी अपडेट न्यूज़ तमारा सुधी पहोंची शके।